સોશિયલ મીડિયાનું વળગણ યુવાનોને કેવી રીતે ગુનાખોરીની દુનિયામાં ધકેલે છે તેનો ઉત્તમ નમૂનો એક પ્રકાશમાં આવ્યો છે રાજકોટમાં. ઉત્તરાયણની રાત્રે દુકાન સળગાવી દેવાના કેસની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ મારામારીનો બદલો લેવા ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને પેટ્રોલ બોમ્બ બનાવ્યો હતો. બાઇકમાંથી પેટ્રોલ ચોર્યું અને સોડાની બોટલમાં ભરીને બોમ્બ બનાવ્યો. આ બોમ્બ દ્વારા યુનિવર્સિટી રોડ પર આવેલ નકળંગ ટી સ્ટોલને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પેટ્રોલ બોમ્બથી હુમલા કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ પણ કરી હતી. ધરપકડ બાદ તેઓનું પોલીસે સરઘસ પણ કાઢ્યું હતું. મહત્વપૂર્ણ વાત એ છે કે 100 રૂપિયા મુદ્દે આરોપીઓ અને ટી સ્ટોલના માલિક વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં ટી સ્ટોલના માલિકે આરોપી યુવકને માર માર્યો હતો, જેનો બદલો પાડવા માટે આરોપીએ પેટ્રોલ બોમ્બથી દુકાન સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ હતો, પેટ્રોલ પોતાની આવાસ યોજનામાં જ પડેલી એક બાઇકમાંથી ટંકીમાંથી કાઢવામાં આવ્યો હતો અને એને પ્લાસ્ટિકમાં બોટલમાં ભરી પછી સોડાની બોટલમાં ટ્રાન્સફર કરી પેટ્રોલ પંપ બનાવવામાં આવ્યો હતો. અને જ્યારે પેટ્રોલ પંપ કેવી રીતે બનાવવામાં શીખ્યા તો એના માટે પૂછપરછ કરવામાં સામે આવ્યો કે ઇન્સ્ટાગ્રામ ઉપર જે શોર્ટ રીલ્સ આવતી હોય છે, તો રીલ્સ જોઈને પેટ્રોલ પંપ બનાવવાનો એમને ટ્રેનિંગ લીધી હતી.